નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારના તાજા મુખ્ય ગુજરાત સમાચાર। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો હજુ સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી ગુજરાતની તમામ લેટેસ્ટ ખબર સૌથી પહેલાં તમને જોવા મળતી રહેશે। તો દોસ્તો, સૌથી પહેલાં મુખ્ય સમાચારની વાત કરીએ તો સમાચાર નંબર 1, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લોકો ₹6000નો લાભ લઈ રહ્યા છે। ત્યારે હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે આ 6000 હપ્તામાં બીજા 4000નો વધારો થઈ શકે છે। સમાચાર નંબર 2, બેંક ઓફ બરોડાના નિયમ અનુસાર તમારા બેંક ખાતામાં ઓછામાં ઓછું 500 થી 1000 રૂપિયાનું બેલેન્સ હોવું જરૂરી છે, નહીંતર તમારા ખાતામાંથી બેંક ₹200 કાપી દંડ વસૂલ કરી શકે છે। સમાચાર નંબર 3, દોસ્તો, સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે। 10 ગ્રામ 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમત ₹230નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો સુધારો થયો છે। એટલે કે હાલ બજારમાં ચાંદીના ભાવ 96400 બોલાઈ રહ્યા છે। સમાચાર નંબર 4, જન્મ મરણ નોંધની વખતે આધાર કાર્ડ અને અન્ય કામગીરીમાં દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવી। સમાચાર નંબર 5, ઇન્ડિયા પોસ્ટ ઓફિસે 10મું પાસ યુવાનો માટે ડ્રાઈવરની જગ્યાઓ માટે જાહેરાત કરી છે। હાલ આ અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે તમે 18 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકો છો।